આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો ભાવનગરમાં પીપળિયા પુલ પાસે ગત રાત્રે હુમલાનો બનાવ સામે આવ્યો છે। તો ગામેથી બાઇક લઈને જતા શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો। ભુજપરા ગામ ઘરે જતા સમયે અશોક મકવાણા પર હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત હાલતે મોડી રાત્રે સરટી હોસ્પિટલ તેને ખસેડી દેવામાં આવ્યો હતો। તો 3 શખ્સોએ પીપળિયા પુલ પાસે હુમલો કર્યો હતો। તો 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો ભાવનગરના પીપળિયા પુલ પાસે ગત રાત્રે હુમલાનો બનાવ બન્યો છે, જેમાં ગામેથી બાઇક લઈને જતા શખ્સ પર 3 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। તો ભુજપરા ગામે ઘરે જતા સમયે અશોક મકવાણા નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। તો ઇજાગ્રસ્ત હાલતે તે મોડી રાત્રે તેઓને સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તો ભાવનગર પીપળિયા પુલ પાસે ગત રાત્રે હુમલાનો બનાવ, જેમાં ગામેથી બાઇક લઈને જતા શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હતો। તો 108ની મારફતે યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો સારવાર અર્થે, જેમાં 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના પીપળિયા પુલ પાસે ગત રાત્રે હુમલાનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસ જણાવી તો અશોકભાઈ મકવાણા નામનો જે ભૂમલી ગામનો રહેવાસી છે, જે ભોજપરા ગામનો રહેવાસી છે, તે ભૂમલી કોઈ માતાજીના માંડવા ગયો હતો ત્યારે અગાઉની જૂની અદાવત રાખીને વિજય રાવલદેવ જે કરજતના રહેવાસી છે તેમજ અન્ય 2 શખ્સો દ્વારા તેમની રેકી કરીને પીપળિયા પુલ પાસે પેટ્રોલ પંપે રાત્રિના સમયે તેની રાહ જોઈને ઉભા હતા। અને જ્યારે કહી શકાય કે અશોક મકવાણા નામનો જે વ્યક્તિ છે તે ભૂમલીથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ 3 ઈસમોએ મળીને તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેને લઈને ઇજાગ્રસ્ત યુવક છે તેને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાને લઈને ઘોઘા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરના પીપળિયા પુલ પાસે ગત રાત્રે હુમલાનો બનાવ બન્યો છે। ગામેથી બાઇક લઈને જતા શખ્સ પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। તો બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।